ભરૂચ એલસીબી પોલીસની મિલકત સંબંધી ગુનાઓ સામે વધુ એક મોટી સફળતા મળી. અંકલેશ્વર નજીક આવેલી વિડીયોકોન કંપનીમાંથી થયેલી એલઈડી ટીવી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી અને 3 શખ્સોને પકડી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટોરાણી અને સ્ટાફ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ઇકો કારમાં શંકાસ્પદ રીતે એલઈડી ટીવી લઈને વેચાણ માટે ફરી રહ્યા હતા. બાતમીના આધારે એલસીબી ટીમે મહાવીર ટર્નિંગ નજીક રોડ વોચ ગોઠવી સફેદ રંગની ઇકો કારને રોકી તપાસ કરતા 6 નંગ એલઈડી ટીવી મળી આવ્યા હતા. ટીવીના બિલ અને અન્ય પુરાવા માંગતા વાહન ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. જે બાદ કઠોર પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે 5 દિવસ અગાઉ તેણે પોતાના સાગરીતો સાથે મળીને ચાવજ વિસ્તારમાં આવેલી વિડીયોકોન કંપનીમાં રાત્રિના સમયે ઘૂસી એલઈડી ટીવીની ચોરી કરી હતી. પોલીસે વાલિયા તાલુકાના વાગલખોડ ગામના અમિત ઉર્ફે ઇમલો વસાવા, અક્ષયકુમાર વસાવા અને સુનિલ વસાવાની ધરપકડ કરી છે. તેમની પાસેથી ₹4,10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.